જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં. તો ઘરની સાફ સફાઈ તો થઈ ગઈ, પણ એપાર્ટમેન્ટની સાફ સફાઈ બાકી હતી. દાદર બધું ધોવાનું હોય તો હવે બસ બધા ગયા છે ધોવા. મમ્મીને લોકો બધા બહાર ગયા છે. મેં એવું છે કે આ બાજુ પાણી આવે એટલે અમારે એક જણને તો બહાર ઊભું જ રહેવું પડે, કેમ કે ત્યાંથી પાણી નાખે તો બધું ઘરમાં આવી જાય પાણી. આ બાજુનો ઢાળ છે ને એટલે ઘરમાં પાણી આવી જાય. એટલે મમ્મી ગયા છે એપાર્ટમેન્ટ ધોવા, પપ્પા ગયા છે બહાર. એમને કંઈ કામ હતું તો અત્યારે બહાર ગયા છે. આવે ને એટલે પપ્પાનો સુવિચાર લઈ લઈએ અને પપ્પાને મમ્મીને બંનેને પછી મળી લઈએ આપણે, અને પછી આપણે આગળની વાત કરીએ. ચાલો તો મળીએ. મમ્મી ને પપ્પા ને અત્યારે બેઠા હતા ને લાવો અત્યારે છે. પપ્પાને જય શ્રી કૃષ્ણ કર્યા નહોતા સવારે, લાવો તો અત્યારે કરી દઉં. બેઠા હતા આજ તો ખબર નહીં એટલી બધી ઊંઘ આવે છે કે વાત જ જવા દે, એટલી બધી ઊંઘ આવે છે. બોલ, મને બપોરે સૂતીને તે મને એમ થયું કે લાવું હજી હુઈ જાવ એટલી બધી ઊંઘ આવતી હતી. આજ તો હું સૂતા હતા મોડા થયા હતા તો કીધું મોડા સૂઈએ. એટલી બધી ઊંઘ આવે છે ને કે વાત જ જવા દે. અને અમારે કંઈક ને કંઈક થાય જ. પેલા પપ્પાને જય શ્રી કૃષ્ણ કહી દઈએ, મમ્મીને જય શ્રી કૃષ્ણ કહી દઈએ, પછી વાત. ઓ બાપુ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. શું કરતા હતા પપ્પા? જાડા થઈ ગયા. શું વિચાર કહી દો હાલો. સુવિચાર આજનો એવો છે મસ્ત. ખોટી જગ્યાએ રોકેલી લાગણી દુઃખ સિવાય કંઈ બીજું આપતી નથી. સાચી વાત છે. લાઈન બે જ છે પણ બહુ બધું કહી જાય. નાની વાતમાં મોટું સમજાવી જાય. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. શું કરો, થાકી ગયા? હવે પાર્કિંગ ધોવા ગઈ હતી. બસ થઈ ગયું. હા, દિવાળી કાઢવા ગયા હતા. દિવાળી કાઢવા ગયા હતા. એમ નહીં, હવે એ એક બાકી હતું. ઘરમાં તો બધું થઈ ગયું, પણ આ બાકી હતું તો એ અત્યારે મેં એ જ કીધું. મેં તો બધી સફાઈ થઈ ગઈ, ખાલી એક પાર્કિંગ બાકી રહી ગયો. ત્યાં હજી કરી નાખ્યું. જો બધા હવે નવરા હાવ. હવે નવરા. હવે વેકેશન પડી જશે લગભગ 1-2 દિવસમાં તો. કેવલ નહીં તે ઓમ. હા, કાલે આજે 15 તારીખ થઈને કાલ છેલ્લો દિવસ છે ઓમને. લગભગ કેવલ નહીં હવે કાલથી પડી જશે. એ લોકોને વેકેશન પડી જાય ને તો શાંતિ લાગે. લાસ્ટ ડે સેટરડે, શનિવાર છેલ્લો દિવસ, ધનતેરસના દિવસે. ધનતેરસ પછી જાય કે ન જાય ગમે શનિવાર છે. પણ એમ એક પછી કઈ કામ ન હોય પપ્પા એને અહીંયા તો ખોટું અહીંયા જવાનું. ઉઘરાણીઓ કરતા ને એવું એટલે હા, એટલે જ ને અત્યારે નવરા જોઈએ. કાંઈક ને ક્યાંક કામ હોય ને તો વળી પાછા જાય એમ કહેતા હતા. માલ દેવા દેવાનું એવું તો કઈ હોતું નથી. અત્યારે એવું નહીં. અત્યારે દિવાળી આવી એટલે બધી ઉઘરાણીમાં નીકળે. સરસ. ત્યારે મમ્મી બહાર છે ને સાવરણો ધોતા હતા ને તમારે સાવરણે તૂટી ગયો. એ તો હવે એન્ડ આવ્યો કે દર દિવાળી આપણે સાવરણીને બધું લઈએ. ધનતેરસના દિવસે લેવાની જોઈએ અમારે. એટલે બધે જો કે બધે લેતા હોય, કેમ કે આપણે લક્ષ્મી પૂજન કરીએ એટલે એમાં સાવરણી મૂકીએ જ, કેમ કે એ બહુ શુભ કહેવાય એમ. તે દિવસે લઈએ ને તો એ લેવાની જોઈએ. તે દિવસે તો અત્યારે સાવરણે તૂટી ગયો. કાંઈક ને ક્યાંક તો થાય જ. અમારે કંઈક ઓલું કંઈક કરતા હોય ને તો એમ થાય કાં સાવરણે હરી નીકળી જાય. ગયા વર્ષે એવું જ કંઈક થયું હતું કાં મમ્મી? ગયા વર્ષે એવું થયું હતું ને કંઈક આવું થાય. એપાર્ટમેન્ટવાળા બધા ભેગા થાય, ઉપરથી ધોતા આવે, નીચે સુધી ધોયા, પાર્કિંગ ધોઈને પછી ઉપર ચડે બધા. આવું છે બધા. જો કે સામેવાળા તો એકવાર ઓમનો થાકી, પણ બધું ઉપર ચોથા માળનું ત્રીજા માળનું પાણી છે ને અહીંયા બધું સીધું ઘરમાં જાય. આપણે એટલે અહીંયા સીધો હાવડો લઈને ફેરવવું જ પડે. ઢાળ ઊંધો છે, બધું પાણી આ બાજુ જાય, દાદરેનો છે એટલે વાઇપર લઈ લીધું હતું હાલ. એ લીધું. હા, વાઇપર લીધું. પણ તોય ઓમ થાકી છે. પાણી જેવું આવે ને વાંકા થાકી જાય. ઓલું વાઇપર લઈને ઊભા હોય ને તો થાકીએ પેલા નહીં. મને યાદ ન આવ્યું, પછી યાદ આવ્યું. હા, પેલા હાવડો લઈને જ કહી. ગયા વર્ષે તો હું ગઈ હતી, પણ આ વર્ષે પછી મમ્મીને અત્યારે મારે જવાયું હતું, કેમ કે પાણી આવતું હોય ને એટલે બીક બહુ રહે. જરા ખાલી જો પડીએ તો એમ થઈ જાય કે નો જ થવાનું થઈ જાય. એના કરતાં તો મમ્મી કહે કે તાર નથી જવા વખતે જવાનું. પણ હવે બપોરના ટાઈમે ધોવાનું હોય. એપાર્ટમેન્ટ ઉપરથી ધોવે, કારણ કે ગાડીને બધી ખાલી કરાવે ને બપોરના ટાઈમે જ ધોઈએ.
એટલે પછી ઉપરથી ધોતા ધોતા બધે આવે એટલે પાણી મેં તમને કીધું હતું ને એવી રીતે પાણીની ઢાળ આ બાજુ હોય ત્યાંથી પાણી આવે ને એટલે સીધું ઘરમાં આવે પાણી એટલે અહીંયા એક જણાને ઊભું જ રહેવું પડે અમારે એવું છે. જેમ જેમ દિવાળી આવે ને એમ કંટાળો આવતો જાય બહુ કંટાળો એમ કે દિવસ ટૂંકો થતો જાય રાત લાંબી થતી જાય છે પણ તોય એવું થાય ખબર નહીં કેમ કંટાળો જ આવે પપ્પા નથી આવતો કંટાળો મને તો એટલું બધું નહીં આવે. તો પપ્પા તમારે ચોપડી લઈને બેસી, આ તો અત્યારે આંખનું ઓપરેશન છે એટલે. સાચું વાત તો એ પુસ્તક વાંચે આમ એટલે તો ટાઈમ લઈ જાય. નવરા દિવસોની રાહ જોતો હું ક્યારે પડે. પણ હવે તો તમે રિટાયર થઈ ગયા તે દૂર તમે હાવ નવરા હો નથી આમ તો નવરો જ નથી યાર, શું કામ? અત્યારે તો હાવ નવરા કેમ કે અત્યારે તો નો ફોન જોવાય કે કાંઈ નહીં હે નહીં તો એમ થાય કે વળી ફોન જોઈએ TV અત્યારે જોવાની મજા આવે. હા કાળું કાળું જ દેખાય બધી કહો તો કાળું જ દેખાય. મને એમ લાગે અત્યારે 7 વાગી ગયા. 7 વાગી ગયા એવું લાગે ને ચશ્મા ઓલા હોય ને એટલે દેખાય નહીં ને. હા પછી આમ કરીને જોઉં તો ખબર પડે. શું જોવા જો કેવલ છે ને નવસારીની શેર કરાવવા લઈ આવ્યા છે વાતું હે ખાલી કેવલ શેર કરાવવા લઈ આવ્યો વાતું પહેલી વાર અમે નવસારીમાં આવું બધું ડેકોરેશન થયું મહાનગરપાલિકા આવી ને પછી બાકી કાંઈ ન હોય કા જો હા પોતપોતાની રીતે કરી અલગ હોય પણ આ બધું નગરપાલિકાએ કર્યું છે. મહેલ જેવો સજાવ્યો હોય ને સિગ્નેચર બિલ્ડિંગ કે ને ઈ છે. હા લો તો જો બિંદુને મારા કપડાં એક્સચેન્જ કરવાના હતા એ કરી લીધા. પછી ઘડીક વાર આમ આટો માર્યો. બિંદુને એક બર્ડ્સ લેવા હતા તો બર્ડ્સ લેવા ગયા હતા અને લઈને નીકળતા હતા તો વળી આ પિઝાનું ને એ બધું દેખાઈ ગયું તો બિંદુને કીધું હાલ ને થોડુંક ચાખતા જાય કીધું. એટલે એમાં શું હતું ઘણો ટાઈમ થઈ ગયો તો ઓલો પનીર ટીકા રોલ નહોતો ખાધો. આયાનો અમર બહુ સારો આવે છે એમ એટલે કીધું હાલો બિંદુને તો કાંઈ ખાવું નથી તો મેં કીધું બેઠી બેઠી મન જોઈ જાય હું ખાઈ લઈશ. હે બિંદુ બરાબર ને એને કપડાં મેં કીધું તું કાલે પેલા કહેતા હતા ને કે નહીં થાય મને પરફેક્ટ આવી જાય પછી એને ટ્રાય કર્યા ને તો એને પેન્ટ ફિટ થયું અને ટી શર્ટ ફિટ થયું તો થઈ ગયું ને બદલી ગયા ને. મેં કીધું કેવલ તમે જાડા થઈ ગયા ના ના જાડો નથી થયો પેન્ટની સાઈઝ નાની થઈ ગઈ Size કાપડ નાની. ચડી ગયું હતું. પેન્ટનું કાપડ ચડી જાય પણ એની સાઈઝ ન બદલાય એવું છે. હા હા બર્ડ્સ લેવાના હતા બર્ડ્સ એમાં એવું હતું કે કેવલવાળા મારી પાસે હતા તમે ગયા વર્ષે કેદારનાથ ગયા હતા ને તો મારથી કે ખોવાઈ ગયા તો કેટલા દિવસથી મને કહેતા હતા કે ઓનલાઈન મંગાવી દો મેં ઓનલાઈન નથી પછી રસ્તામાં અમે આવ્યા ને તો મારે એક સ્ટોર છે એનું ત્યાંથી લઈ લઈએ એટલે પછી ત્યાંથી આ લીધા એના કપડાં એક્સચેન્જ કર્યા અને હવે એમને ભૂખ લાગી પહેલાં મને કે હાલ સબવે જાય તો સબવે મેં કીધું કાંઈ વાંધો નહીં લઈ લો પછી કે ના હવે નથી ખાવું રહેવા દે ને પછી અહીંયા આવ્યા ને આ બાજુ કંઈ કે હાલ નહીં કે અહીંયા જાય કે હાલો મારે ક્યાં ખાવું તો ગમે ત્યાં લઈ જાઓ બ્રેડ નહોતી ખાવી ને એટલે સબવે ન ગયા નકર તો જાવું જ તું બિંદુ. તો તમે ગાર્લિક બ્રેડ તો મંગાવી દો એ તો તારા સારું મારે ક્યાં ખાવી તો કાંઈ નહીં હું ખાઈ જઈશ. તારે આમથી ન ખવાય ને એવું. મને ખાવું જ નથી સારું ચાલો હવે ખાઈ લઈ પછી ચોકલેટ ખવડાવું તને પછી જાય ઘરે બધા. સારું કર્યું છે નહીં હલો તો જો ગયા તા બહાર આવી ગયા ઘરે અને મસ્ત હું ને બિંદુ 2 જણા બેઠા હતા. ઘડીક વાર વાતું કરી બાઈજા બાજુનું તમારે રોજ હોય એટલે થોડીક વાર બાઈજા ને એવું બધું કર્યું. ત્યાં પછી અમે એક કમેન્ટ વાંચી એમાં હતું કે એ રોજ એ અમારો વ્લોગ જોવે છે પણ છેલ્લા 2-4 દિવસથી કેવું કે આ બધાને કામ હોય ઘરમાં. અમારા ઘરમાં દિવાળીની સાફ સફાઈ હતી બધે હોય બરાબર તો એના લીધે વ્લોગ જોવાનું રહી ગયું હતું ને ચૂકાઈ ગયું હતું. અરે કાંઈ વાંધો નહીં તમે જરાય ઉપાધિ કરો માં દિવાળી પછી
અમે પાછું આવું એકવાર અમારે કેવું છે કે અમે લાઈવ આવવાનું અમારું ઓપ્શન સેક્શન ચાલુ થઈ જાય ને અમે એની રાહ જોઈ છીએ. એકવાર લાઈવ આવશે ને અમારાથી પછી આપણે પાછું કંઈક વ્યવસ્થિત હજી કરશું એમ. એટલે ઉપાધિ એવું કાંઈ આમ તમે ઓલું મનમાં કોઈ લેતા નહીં કે ભાઈ જેને નથી વારો આવ્યો કે ભાઈ આજે જ જોવાનું રહી ગયું, કાંઈ વાંધો નહીં, થાય, કામ હોય જરૂરી બધાયને, બરાબર. એટલે જરાય એવી ઓલું કરવાની જરૂર નથી. આપણે પાછું એકવાર આવો સેશન ગોઠવશું. શું કહે બિંદુજી, બરાબર ને? તમારે આવો સેશન જોતો હોય તો ફટાફટ વિડીયો લાઈક કરી દો, શેર કરી દો, ફટાફટ અમારા સબસ્ક્રાઈબર વધે ને એટલે અમે અમારો ટાર્ગેટ પૂરો થાય ને એટલે અમે તમારા સેશન પાછો ગોઠવશું. તમારી સાથે તમે કઈ કમેન્ટ કરતા હતા કે તમે લાઈવ આવો, પણ અત્યારે નવી ચેનલ છે ને એટલે અમારી પાસે એ નથી એમ કે અમે અત્યારે આવી શકીએ એમ. તો તમે ફટાફટ અમારી વિડીયો સબસ્ક્રાઈબ કરી દો, બધા પાસે સબસ્ક્રાઈબ કરાવી દો અમારી ચેનલને, એટલે અમે તમારી સાથે લાઈવ આવશું. અને 3-4 નવા વ્યુઅર્સ જે હતા એ પૂછતા હતા કે ભાઈ તમારા બિંદુના લવ મેરેજ છે? તો ના, અમારા અરેન્જ મેરેજ છે. પછી બીજું એક કેવો ક્વેશ્ચન હતો બિંદુ કે કઈ કાસ્ટ છે અમારી? અમે કડવા પટેલ છીએ, મૂળ અમારું સૌરાષ્ટ્ર છે, જામનગર જિલ્લો, હડિયાણા ગામ ને જોડિયા તાલુકો. અને હું ને બિંદુ અમે લોકો અહીંયા બોર્ન એન્ડ બ્રોટ અપ નવસારીના જ છીએ. બસ ને આટલું જ હતું ને, બીજા કોઈ સવાલ નહોતા ને કોઈના? તો વાંધો નહીં, આટલો જ સવાલ હતો. ચાલો તો હવે સુઈ જાશું. સુઈ જવું છે? જાગવું નથી? ના, માં નથી જાગવું. જાગો ને. ના ગરબા લ્યો થોડી. ના હવે આ છે ને આવી રીતે અત્યારે ને બસ આમ શું કહેવાય પતેડી ખાંડા રાખે કે આમ કરો ને તેમ કરો ને. અત્યાર સુધી પોતે મારી પતેડી ખાંડતા તેનું કઈ નહીં. એવું નથી. હવે એમાં કેવું છે કે અત્યારે કેવું હમણાં હવે મતલબ દિવાળીનું વેકેશન પડવાની તૈયારી છે એટલે આખો દિવસ કામ એટલું હોય ને એટલે બિંદુ રાયડું દે મારા ઉપર. હું ફોન આવે ને તો ફોન કાપી નાખું ને એવું બધું કરું. એને ખબર છે કે પેલા બિંદુ કીએ ને એ પછી એને એ કરવાનું જોઈએ, એટલે પછી હું કહું ને એ ન કરે ને પછી મને બહુ ગુસ્સો આવે. એને મેં કીધું કે હાલો કપડાં બદલાય, તમારા કપડાં ચેન્જ કરવાના, એક્સચેન્જ કરવાના કરીએ, હવે બંધ થઈ ગયું હોય કે 8:30 પોણા 9 બંધ થઈ જાય નથી જવું ક્યાંય બહાર કે. મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી મેં હાલો મારે આટો મારવા જાઉં. મેં કપડાની બેગ ભેગી લીધી એની. ત્યાં પહોંચ્યા ને મેં કીધું હાલો એ બાજુ આટો મારીને આવીએ. કીધું ત્યાં પહોંચ્યા ને તો એ શોરૂમ ખુલ્લો હતો. પછી મને કે આ તો ખુલ્લો હે કે. મેં તો ખુલ્લો જોઈ તો દિવાળીનો ટાઈમ હે તો કપડાની દુકાન બધી ખુલ્લી જોઈ તો એવું. સોરી, હાલો મેં હથિયાર નીચે મૂકી દીધા. મૂકવો પડે એમ એટલે બાકી ક્યાંય મૂકે એમ નથી. હવે હુઈ જાય. હાલો મને ઊંઘ આવે, તમે જાગો એ તો સારું. ચાલો તો આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી તમે બધા ફટાફટ અમારી ચેનલને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. મળશું પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજીને હર હર મહાદેવ.